નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 23 અને 24 એપ્રિલના રાશિ ભવિષ્ય પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે જમીન કે મકાનની ડીલ અંગે આગળ વધવા માંગતા હશો અને છેલ્લા ઘણા સમયથી આ અંગે કોઈ ઇન્ક્વાયરી આવતી નહીં હોય, ખાસ કરીને પોઝિટિવ ઇન્ક્વાયરી, તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને આ અંગે પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે। બની શકે છે કે તમારે આ અંગે ફાઇનલ કોલ પણ લેવાનો થઈ શકે છે। તો આવા સંજોગોમાં તમારે બહુ ડીલે પણ નહીં અને બહુ ઉતાવળ પણ નહીં, એ રીતે તમારે કોલ લેવાનો રહેશે, જેથી કરી અને તમને સારામાં સારો ફાયદો મળી શકે। રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે ભૂલથી પણ કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામમાં આગળ વધી રહ્યા હશો તો તમને એવું થશે કે ખૂબ જ દોડા ધક્કાના અંતે જાણે આ મારું કામ પાર પડ્યું હોય। જે પણ પુરુષાર્થ કરવો પડ્યો હશે તે અગાઉ કરતાં ખૂબ જ વધુ હશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું આયોજન થઈ શકે છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે તમારા જૂના પાડોશી કે ભાઈ બહેન સાથે પણ મુલાકાત થઈ શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી ખાસ દૂર રહેવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થશે। જે જાતકો બિઝનેસમાં છે તે જાતકોને દિવસના શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે। બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન કુટુંબના જ કોઈ વ્યક્તિ કે જેની સાથે તમારે અગાઉ સંબંધો ખરાબ થયા હોય તેમની સાથે ફરીથી તમારે બોલવા ચાલવાનું થાય, ફરીથી તમારા સંબંધો જેવા હતા તેવા ને તેવા એસ્ટાબ્લિશ થઈ જાય તેવું પણ બની શકે છે। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો બમ્પર લાભ થાય તેવી હાલ શક્યતા જણાઈ રહી છે। હવે વાત કરીશું કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે પોતાનામાં જ ખોવાયેલા જોવા મળી શકો છો। એટલે કે ભૂતકાળના આયોજનો તમારા જે બાકી રહી ગયેલા છે તેને કઈ રીતે પૂર્ણ કરવા અને ભવિષ્યના આયોજનો કઈ રીતે ઇફેક્ટિવલી પાર પાડી શકાય તે અંગે તમે ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી। ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા, હોસ્પિટલ સંબંધિત કોઈ ખર્ચ થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। કદાચ તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ અને બજેટ બહાર ખર્ચ થવાને કારણે પણ તમારું બજેટ ખોરવાઈ જાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ જો તમે કોઈને સોંપ્યું હશે અથવા તો તમે જાતે કરતા હશો તો તેમાં પણ તમારું બજેટ ખોરવાય અને ધાર્યા કરતાં વધુ ખર્ચ કરવો પડે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોથી અપાર લાભ થાય તેવી શક્યતા છે। મિત્રો તમને નોકરી ધંધાની અંદર ખાસ રેફરન્સ આપીને તમને એક સ્ટેપ આગળ લઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। જે મિત્રોને હાલ નોકરી ધંધો નથી અથવા તો જે નોકરી ધંધો છે તેના કરતાં સારા નોકરી ધંધાની શોધખોળમાં છે તેમને મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત થાય તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે। રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો આપીને જાય તેવી પ્રબળ શક્યતાઓ છે। હવે વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારા કાર્યની પ્રશંસા બોસ દ્વારા જાહેરમાં કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે। આ બંને દિવસો દરમિયાન જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા અથવા તો તમને જોઈએ તેવો સપોર્ટ કરતા નહોતા તે જ કર્મચારીઓ હવે તમારી ફેવર કરતા જોવા મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારું રિટર્ન આપે તેવી શક્યતા છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। તો વૃશ્ચિક રાશિના જાતકો માટે
આ બંને દિવસો દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમારા જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો તમે અનુભવ કરી શકો છો. આ બંને દિવસો દરમિયાન તમને એવો અનુભવ કરશો કે નસીબ નામની કોઈ વસ્તુ છે અને તેનો તમને સાથ સહકાર મળી રહ્યો છે. આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક તમે નાણાકીય કટોકટીમાં હશો અને અલગ અલગ વ્યક્તિઓ સાથે હાથ લંબાવ્યા છતાં પણ કોઈ પણ પ્રકારની તમને જો મદદ નહીં મળી હોય તો બની શકે છે કે આ બંને દિવસમાં તમારા પિતા જ તમને આ બાબતે મદદ કરે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી જાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ ખાસ તમારે વ્હીકલ ચલાવવાથી તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ સિવાય તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા નોકરીના સ્થળે અથવા તો તમારા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો જે અત્યાર સુધી તમે મેન્ટેન કરતા આવ્યા છો તેની ઉપર તિરાડ પડી શકે છે. આ સિવાય જૂની કોઈ તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય અને છેલ્લા ઘણા સમયથી તમે આળસમાં આ ટ્રીટમેન્ટ કરવાનું ટાળતા હો તો ખાસ ચેતી જજો. તમે ડૉક્ટરને બતાવીને આ અંગેની ટ્રીટમેન્ટ શરૂ કરવાની તમારે હાલ ખૂબ જ જરૂરિયાત છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ તમને સારામાં સારો પ્રાપ્ત થશે. તમે જો કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તે બિઝનેસ વેન્ચરમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે જોબ સ્વિચ ઓવર કરવા માંગતા હો અથવા તો તમારો બિઝનેસ બદલવા માંગતા હોય તો તે અંગેના આઈડિયા પણ તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા સારામાં સારા મળી શકે તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમને તમારા લાઈફ પાર્ટનરનો અદ્ભુત સપોર્ટ તમને પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આ બંને દિવસોને થોડા તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ તમારે તમારા રૂટીન કહેતા કે તમારું જે સૂવા અને ઉઠવાનું જે રૂટીન છે તેને મેન્ટેન કરવું પડશે. અન્યથા તમારે સિઝનલ બીમારી પાછળ ખર્ચ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે એ બાબતની કાળજી રાખવાની જરૂરિયાત છે કે કોઈની સાથે ખોટા વાદ વિવાદમાં ના ઉતરી જવાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના દોડા ધક્કા પણ થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. જો તમે લોન લેવાનું કામ સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં પણ થોડો વિલંબ આ બંને દિવસો દરમિયાન આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને જો પ્રેમી કે પ્રેમિકા હશો તો તમને એકબીજાનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થશે. જો તમે પરિણીત હશો તો તમને તમારા જીવનસાથીનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આ સિવાય તમને તમારા સંતાન સંબંધિત પણ કોઈ સારા સમાચાર આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈ નવી સ્કિલ શીખતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે છેલ્લા ઘણા સમયથી તમે બુક્સ ઘરમાં વસાવી હોય પરંતુ તમને વાંચવાનો ટાઈમ ના મળતો હોય કોઈક ને કોઈક કારણોસર અને તમે વાંચવાનું ટાળતા હો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે આ બુક્સનું વાંચન કરતા પણ જોવા મળી શકો છો. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો લાભ પ્રાપ્ત કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીશું કે કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે. તો વૃષભ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ અને કુંભ રાશિ
આ 4 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ 3 રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરશે તો તેમને સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ તેવી શક્યતા છે. આ સિવાયની રાશિના જાતકો માટે રોકાણ કરવું મધ્યમ રહેશે. ઓમ નમઃ શિવાય.